असतोमा षट्गमय तमसोमा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। अस्मद्गुरु समारंभां नाथयामुन मध्यमां लक्ष्मी वल्लभपर्यन्तां वंदे गुरु परंपरा। ऑडियो बुक લિજન્ટમાં આપ સૌનું સ્વાગત છે। હું રાકેશ શાસ્ત્રી આજે તમારી સન્મુખ વિશિષ્ટાદ્વૈત મતને બદલે નવા સ્વરૂપાદ્વૈત મતને અપનાવનારા નામ માત્રના સ્વામિનારાયણ સંપ્રદાયના કહેવાતા શાસ્ત્રી વિશ્વવલ્લભ ઉર્ફે સતશ્રીને રાકેશ શાસ્ત્રીનો શાસ્ત્રીય ઉત્તર આ ઓડિયો બુક લઈને ઉપસ્થિત થયો છું। તો બધા શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુકને શ્રવણ કરે અને એને આત્મસાત કરી લે। તો સ્વામિનારાયણ સંપ્રદાયમાં રહીને પણ જે હાલમાં સ્વામિનારાયણ સંપ્રદાયથી પૃથક થઈ ગયા છે અને પૃથક થઈ ગયા થકા જેઓએ સ્વામિનારાયણ સંપ્રદાયના મૂળભૂત તિલક ચાલ્લામાં, નિત્ય ગવાતી આરતીમાં, રામકૃષ્ણ ગોવિંદની ધૂનમાં, રાધિકા અષ્ટકમાં ઇત્યાદિકમાં બદલાવ કરેલો છે એવા ઇન્ટરનેશનલ વક્તા સતશ્રી એક સ્થાન પર કથા કરી રહ્યા છે અને કથાનો વિષય છે સ્વરૂપાદ્વૈત મત। આ સ્વરૂપાદ્વૈત મતની એઓ કથા કરી રહ્યા છે। અને એના દ્વારા એઓએ વિશિષ્ટાદ્વૈત મતને એક બાજુ મૂકી નવા સ્વરૂપાદ્વૈત મતનો ડિંગલ ચલાવેલું છે। તો આજની આ ઓડિયો બુકમાં હું શાસ્ત્રોના પ્રમાણથી એ વાત પ્રતિપાદન કરીશ કે ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો, પરંતુ સ્વરૂપાદ્વૈત મતનો પ્રચાર અને પ્રસાર ક્યારેય પણ કરેલો ન હતો। તો પુનઃ કહું છું, બધા જ શ્રોતાગણો ધ્યાનપૂર્વક આ ઓડિયો બુકને શ્રવણ કરે અને એને અગાડી શેર કરે। તો કેટલાક પંડિતમ મન્યમાનો કોઈ પણ જાતના શાસ્ત્રીય પુરાવા વગર એવું કહે છે કે ભગવાન સ્વામિનારાયણે જે મતનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો એ મત જે છે વિશિષ્ટાદ્વૈત મત નથી, પરંતુ સ્વરૂપાદ્વૈત મત છે। સ્વરૂપાદ્વૈત મતનો અર્થ એવો છે કે જે અક્ષર બ્રહ્મધામની અંદર જે ભગવાનનું સ્વરૂપ રહ્યું છે તે જીવ પ્રાણી માત્રના અંતરની અંદર જે સ્વરૂપ રહ્યું છે તે ભગવાન જે અવતાર ધારણ કરીને આવે છે તે સ્વરૂપ, ભગવાન સંપૂર્ણ જગતની રક્ષાને અર્થે જે વ્યૂહ સ્વરૂપ ધારણ કરે છે તે, અને અર્ચા સ્વરૂપ, આ પાંચેય સ્વરૂપોની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી। આ પ્રમાણે જે માનવું તેને સ્વરૂપાદ્વૈત કહેવામાં આવે છે। તો એ પંડા પંડિતો જે છે એ એવું કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર અને પ્રસાર નથી કરેલો, પરંતુ એમણે તો સ્વરૂપાદ્વૈત મતનો પ્રચાર કરેલો છે। અને આ સ્વરૂપાદ્વૈત મત જે છે એ રામાનુજાચાર્યજીએ પ્રતિપાદન કરેલો વિશિષ્ટાદ્વૈત મત તેનાથી સંપૂર્ણપણે પૃથક છે। આ પ્રમાણે કહીને એ લોકો રામાનુજ સંપ્રદાયના વિશિષ્ટાદ્વૈત મતથી સ્વામિનારાયણ સંપ્રદાયનો જે મત જે છે એ ભિન્ન બતાવવાનો પ્રયાસ કરે છે। અને સાથે સાથે એવું કહે છે કે આ પાંચેય સ્વરૂપની અદ્વિતીયતા જે છે એ કેવલ ને કેવલ ભગવાન સ્વામિનારાયણે જ પ્રતિપાદન કરેલી હોવાથી ભગવાન સ્વામિનારાયણનો આ મત જે છે સ્વરૂપાદ્વૈત છે।
પરંતુ એ પંડિતમ માન્યમાનોને ખબર નથી કે રામાનુજ સંપ્રદાયની અંદર જે પંચરાત્ર શાસ્ત્રોનો અત્યાધિક આદર કરવામાં આવે છે એ પંચરાત્ર શાસ્ત્રની વિશ્વક્સેન સંહિતાની અંદર પણ આ પાંચેય સ્વરૂપોની અભિન્નતા જે છે એ પ્રતિપાદન કરવામાં આવેલી છે. વિશ્વક્સેન સંહિતાની અંદર કહ્યું છે મમ પ્રકારાઃ પંચેતિ પ્રાદુર્વેદાંત પારગાઃ પરો વ્યુહશ્ચ વિભવો નિયંતા સર્વદેહિનાં અર્ચાવતારશ્ચ તથા દયાલુઃ પુરુષાકૃતિઃ. આ રીતે કહી પર, વ્યુહ, વિભવ એટલે કે અવતાર, અંતર્યામી અને અર્ચા એમ ભગવાનના રૂપોની પંચ પ્રકારતા કહી છે. અને આ ભેદો સ્વરૂપમાં નહીં પણ રૂપમાં છે એ અર્થ પુરુષાકૃતિ આ પદથી જણાવ્યો છે. પાંચ પ્રકારે સ્થિતિનું પ્રયોજન તો લોકો ઉપર કેવલ ને કેવલ કૃપા છે એ અર્થ દયાલુ પદથી જણાવેલો છે. એટલે પંચરાત્ર શાસ્ત્રની અંદર જ પ્રથમથી આ પાંચેય રૂપો ભિન્ન ભિન્ન હોવા છતાં પણ એની અંદર રહેલું જે તત્વ જે છે એ એક જ છે આમ કહીને એની અભિન્નતા પ્રતિપાદન કરીને સ્વરૂપાદ્વૈતની પ્રતિપાદનતા પહેલેથી જ કરવામાં આવેલી છે. અને ભગવાન સ્વામિનારાયણ જે છે એવો પોતાને ગુરુ પરંપરાગત જે મત પ્રાપ્ત થયો હતો એને જ એવો અનુસરેલા હતા. વિશિષ્ટાદ્વૈત મતની અંદર પણ પાંચેય રૂપોની અભિન્નતા પ્રતિપાદન કરવામાં આવેલી છે. યતીન્દ્ર મત દીપિકા જેના રચયિતા છે શ્રીનિવાસ આચાર્ય. એ શ્રીનિવાસ આચાર્યએ યતીન્દ્ર મત દીપિકાની અંદર સ્પષ્ટ રૂપે આ પાંચેય રૂપોની અભિન્નતા જે છે એ પ્રતિપાદન કરેલી છે. કહેવાનું તાત્પર્ય આચાર્યનું એવું છે કે પાંચેય રૂપો જે છે એ ભલે ભિન્ન ભિન્ન દેખાય છે પરંતુ એની અંદર તત્વ જે છે એ એક જ છે. અને એક તત્વ હોવાથી એ પાંચેય રૂપો જે છે એ એક જ છે. આ પ્રમાણે કહીને શ્રીનિવાસ આચાર્યએ યતીન્દ્રમત દીપિકાની અંદર સ્વરૂપાદ્વૈતનું પ્રતિપાદન પ્રથમથી જ કરી દીધેલું છે. એટલે જે પંડિતો એવું કહી રહ્યા છે કે રામાનુજ સંપ્રદાયની અંદર પ્રતિપાદન કરવામાં આવેલો વિશિષ્ટાદ્વૈત મત ભિન્ન છે અને સહજાનંદ સ્વામીએ જે સ્વરૂપાદ્વૈત મત પ્રતિપાદન કરેલો છે એ ભિન્ન છે, પરંતુ એ લોકોની આ માન્યતા જે છે એ સંપૂર્ણપણે વિપરીત છે. કારણ કે પંચરાત્ર શાસ્ત્રની વિશ્વક્સેન સંહિતાની અંદર તથા શ્રીનિવાસ આચાર્યની યતીન્દ્ર મત દીપિકાની અંદર આ સ્વરૂપાદ્વૈતનું પ્રતિપાદન પ્રથમથી થઈ ગયું છે. અને ભગવાન સ્વામિનારાયણે સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 29મા અધ્યાયની અંદર એ જ સ્વરૂપાદ્વૈતનું પૂર્ણ રૂપે નિરૂપણ કરેલું છે. અને ત્યાં સ્પષ્ટ રૂપે કહ્યું છે કે અક્ષરધામસ્થ જે મૂળ સ્વરૂપ છે તે અને ભૂમિ પર આવેલું જે નરાકૃતિ સ્વરૂપ છે એ બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. એ તત્વથી એક જ છે. અને એ જ વાત શ્રીનિવાસ આચાર્ય યતીન્દ્રમત દીપિકાની અંદર આજથી અર્થાત કે ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા એ પહેલા 300 વર્ષ પહેલા કહી દીધેલી છે. એટલે જે લોકો એવું પ્રતિપાદન કરે છે કે ભગવાન સ્વામિનારાયણે તો સ્વરૂપાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે, જ્યારે રામાનુજે તો વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે, એ લોકોની આ બધી જ કડપોળ કલ્પિત માન્યતાનું ખંડન થઈ જાય છે. ભક્તો, રામાનુજાચાર્યજીએ જે વિશિષ્ટાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે એ જ વિશિષ્ટાદ્વૈત મતનો આદર ભગવાન સ્વામિનારાયણે અને એમના પરવર્તી વિદ્વાનોએ કરેલો છે. એટલું જ નહીં, ભગવાન સ્વામિનારાયણને જે ગુરુ પરંપરાની અંદર આ વિશિષ્ટાદ્વૈત મતનું જ્ઞાન પ્રાપ્ત થયું હતું એનો પ્રચાર અને પ્રસાર જે છે એમણે ભારત વર્ષના ખૂણે ખૂણે કરેલો હતો અને કરાવેલો હતો. જેમ કે રઘુવીરજી મહારાજ
હરિલીલા કલ્પતરુ સ્કંદ 2 અધ્યાય 54 શ્લોક 24 ની અંદર કહી રહ્યા છે કે તત્રોપાહુય શાસ્ત્ર જ્ઞાન વિદુષ શંકરાશ્રિતાન જીત્વા વિશિષ્ટાદ્વૈતમ સ સ્વમતમ સમટિષ્ઠપત. અર્થાત કે શ્રી હરિએ નાસિકપુરમાં શંકરના આશ્રિત શાસ્ત્રજ્ઞ વિદ્વાનોને બોલાવીને શાસ્ત્રાર્થના વાદથી પરાભવ પમાડી પોતાનો વિશિષ્ટાદ્વૈત મત સ્થાપન કર્યું. અને એટલે જ માટે સદગુરુ સતાનંદ સ્વામી સર્વમંગલ સ્તોત્રમની અંદર 864 નંબરના નામની અંદર ભગવાન સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત મત દ્રક અર્થાત કે વિશિષ્ટાદ્વૈત મતને સ્વીકારનારા અને 866માં નામની અંદર રામાનુજ કૃત ગ્રંથ શ્રુતિ પાઠ પ્રવર્તક અર્થાત કે રામાનુજાચાર્ય રચેલા શ્રી ભાષ્ય ગીતા ભાષ્ય વગેરે ગ્રંથોનું શ્રવણ અધ્યયન કરવાની સ્વસંપ્રદાયમાં પ્રવૃત્તિ કરનારા આ નામથી ભગવાન શ્રી હરિને નવાજે છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન સ્વામિનારાયણે પોતાના અવતાર કાળ દરમિયાન કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત મતનો જ પ્રચાર અને પ્રસાર કરેલો હતો. કોઈ વિશિષ્ટ બ્રહ્મ અદ્વૈતવાદનો નહીં કે કોઈ સ્વરૂપાદ્વૈતવાદનો પ્રચાર અને પ્રસાર કરેલો નથી. સ્વરૂપાદ્વૈતવાદ જે છે એ સ્વરૂપાદ્વૈતવાદનું નિરૂપણ તો રામાનુજ સંપ્રદાયની અંદર સદીઓ પહેલા થઈ ચૂકેલું છે. અને એ જ સ્વરૂપાદ્વૈત જે છે તેને ભગવાન સ્વામિનારાયણે માન્ય કરેલો છે, પરંતુ એ વાદના સ્થાન પર નથી લેવાનું, અર્થાત કે મતના સ્થાન પર નથી લેવાનો. એને મતના સ્થાન પર તો કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત મત જ લેવાનો છે. ને વિશિષ્ટાદ્વૈત મતની અંદર આ સ્વરૂપાદ્વૈત આવી જાય છે, જેનો અર્થ થાય છે કે અક્ષર બ્રહ્મધામની અંદર જે ભગવત સ્વરૂપ રહ્યું છે તે અને ભૂતલની ઉપર જે ભગવાન અવતાર ધારણ કરીને આવે છે એ બંનેની અંદર કોઈ પણ જાતનો ભેદ નથી. આ પ્રમાણે સમજવું તેને સ્વરૂપાદ્વૈત કહેવાય છે. અને એનું પ્રતિપાદન તો રામાનુજાચાર્યજીના સંપ્રદાયમાં રહેલા વિદ્વાનોએ પ્રથમથી જ કરી દીધેલું છે. એટલે જે લોકો એવું કહી રહ્યા છે કે ભગવાન સ્વામિનારાયણે તો સ્વરૂપાદ્વૈત મતનું પ્રતિપાદન કરેલું છે, એ લોકોનો એ મત જે છે એ સંપૂર્ણપણે ગલત છે. ભગવાન સ્વામિનારાયણે કેવલ ને કેવલ વિશિષ્ટાદ્વૈત મતનો પ્રચાર અને પ્રસાર કરેલો હતો અને કરાવેલો હતો, પરંતુ સ્વરૂપાદ્વૈત મતનો પ્રચાર કે પ્રસાર એવો એ ક્યારેય પણ કરાવેલો ન હતો. ભગવાન સ્વામિનારાયણે શિક્ષાપત્રી લખી છે, વચનામૃતો કહેલા છે. એમના શિષ્યોએ મુક્તાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેઓએ પ્રસ્થાનત્રયી પર ભાષ્યની રચના કરેલી છે. પ્રસ્થાનત્રયીમાં 10 ઉપનિષદ, વ્યાસસૂત્ર અને શ્રીમદ ભગવદ્ ગીતાનો સમાવેશ થાય છે. તો આ બંને મહાનુભાવોએ પ્રસ્થાનત્રયી પર ભાષ્યની રચના કરેલી છે, જેઓના ભાષ્ય આજે પણ મોટી મોટી યુનિવર્સિટીઓની અંદર ભણાવવામાં આવે છે. તો એ પ્રસ્થાનત્રયીનું તમે સૂક્ષ્મતાથી અવલોકન કરશો તો એમાં પાને પાને આ બંને મહાત્માઓએ વિશિષ્ટાદ્વૈત મતનું જ પ્રતિપાદન કરેલું છે. ભગવાન સ્વામિનારાયણના પણ તમે વચનામૃતો જુઓ તો વચનામૃતમાં પાને પાને ભગવાન સ્વામિનારાયણે વિશિષ્ટાદ્વૈત અને વિશિષ્ટાદ્વૈતીઓની માન્યતાનું જ પ્રતિપાદન કરેલું છે, પરંતુ સ્વરૂપાદ્વૈતનું કશે પણ પ્રતિપાદન થયું નથી. અને સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે પ્રસ્થાનત્રયીના ભાષ્ય છે એ પણ વિશિષ્ટાદ્વૈત મત અનુસારી જ છે, પરંતુ સ્વરૂપાદ્વૈત મત અનુસારી કોઈ ભાષ્ય નથી. હવે સતશ્રી એવું કહેતા હોય કે અમે તો સ્વરૂપાદ્વૈતને માનીએ છીએ, તો સ્વરૂપાદ્વૈત મત પ્રમાણે એમણે પ્રસ્થાનત્રયીના ભાષ્ય સ્વતંત્ર રીતે કરવા પડશે. એ તો પ્રકાંડ પંડિત છે, અને પ્રકાંડ પંડિત હોવાથી સ્વરૂપાદ્વૈતના
મત પ્રમાણે એમણે આ પ્રસ્થાનત્રયીના ભાષ્ય અવશ્ય કરવા જોઈએ અને પોતાના વાદનું સ્થાપન કરવું જોઈએ. હજુ સમય ઘણો છે, તો એ સમયની અંદર એવો આ કાર્ય કરી શકે છે અને સ્વરૂપાદ્વૈત મત સ્થાપિત કરી કાશી છે, નીચે બેંગ્લોર છે, ઇત્યાદિક સ્થાનોમાં જે મોટા મોટા પંડિતો રહે છે એની પાસે એ સ્વરૂપાદ્વૈત મત એમણે માન્ય કરાવી દેવાનું. સ્વામિનારાયણ સંપ્રદાય તો એક વિશિષ્ટાદ્વૈત મતને જ માને છે અને વિશિષ્ટાદ્વૈત મતની જ ગુરુ પરંપરાને એ અનુસરે છે. પરંતુ સ્વરૂપાદ્વૈત મતની કોઈ પણ ગુરુ પરંપરા હાલના સમયમાં જોવા મળતી નથી. કારણ કે એ મત જ નથી, પછી એની ગુરુ પરંપરા કેવી રીતના હોવાની? સતશ્રી કદાચ નવો ચીલો પાડી એની અલગ ગુરુ પરંપરા જો પ્રસ્થાપિત કરે તો એમના થકી અમને ઇષ્ટાપત્તિની પ્રાપ્તિ થશે. કારણ કે એઓએ સર્વપ્રથમ તો તિલક ચાલ્લો બદલી નાખેલો છે. જે સ્વામિનારાયણ સંપ્રદાયની પરંપરામાં જે ઉર્ધ્વપુંડ તિલક ચાલ્લો આવે છે એમાં પણ એમણે ફેરફાર કરેલો છે, આરતીમાં પણ ફેરફાર કરેલો છે, રામકૃષ્ણ ગોવિંદની ધૂનમાં પણ ફેરફાર કરેલો છે, રાધિકા અષ્ટક જે દરેક મંદિરની અંદર બોલાય છે તેમાં પણ ફેરફાર કરેલો છે. અને હવે વિશિષ્ટાદ્વૈતને મૂકીને સ્વરૂપાદ્વૈત મતનું એમણે પ્રતિપાદન કરેલું છે. એટલે બધી જ બાજુથી એવો સ્વામિનારાયણ સંપ્રદાયથી વિરુદ્ધમાં થઈ ગયા છે. માટે એઓએ જો બધી જ વસ્તુ જુદી કરી છે તો આ સ્વરૂપાદ્વૈત મતને અનુલક્ષીને એમણે પ્રસ્થાનત્રયીના ભાષ્ય પણ રચવા જોઈએ. અમે જોઈએ છીએ કે આપ શ્રી આ કામ ક્યારે કરીને બતાવો છો. આટલું કહીને હું મારી આ ઓડિયો બુકને અહીં વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.